Praise the Lord. Good morning. સવારની સલામ. ફરીને એકવાર આપણે બધા જ એક સુંદર સવારમાં જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં નમી શક્યા છે. હાલેલુયા. ઈશ્વરની પવિત્ર હાજરીમાં નહીં. હાલેલુયા. પ્રભુનું વચન આપણે શીખવાડે છે કે જ્યાં 2 અથવા 3 ભેગા થયેલા હશે તેઓની વચમાં હું હોઈશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જ્યારે તમે અને હું પ્રભુના નામે અત્યારે ભેગા થયા છે આ ઓડિયોમાં અલગ અલગ જગ્યાએથી, ત્યારે તેઓ આપણી મધ્યે છે. તેમને અંતરનો કોઈ બાદ નથી. આપણે બધા આત્મામાં પ્રભુના નામે ભેગા મળ્યા છે. એ રોમન લશ્કરનો અમલદાર કહે છે કે તમે મારા ઘરે આવો એવો હું યોગ્ય નથી નહીં, અને તમે શબ્દો બોલો અને મારો ચાકર સાજો થશે. અને આપણે પણ બધા દૂર દૂરથી અલગ અલગ જગ્યાએથી આપણા પોતાના વિશ્વાસ પ્રમાણે આપણે આ જગ્યા પર ભેગા મળ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આપણા ઈશ્વર, આપણા પ્રભુ આપણી સાથે છે. તેઓ આપણને મૂકી દેતા નથી, તેઓ આપણને છોડી દેતા નથી. અને વિશેષ હંમેશા જ્યારથી ઓડિયોની સેવા પ્રભુએ આપી છે ત્યારથી ડિસેમ્બર માસ માટે હું હંમેશા આગ્રહથી માગું છું કે પ્રભુ ડિસેમ્બર માસમાં કોઈને દુઃખી ના રાખે. હાલેલુયા. એમના જન્મનો આનંદ, એમનું પૃથ્વી પર આવું જે સમગ્ર માનવ જાત માટે છે, ત્યારે તેમના લોહીમાં ખરદાયેલા, તેમના પર વિશ્વાસ કરનારા લોકો બધા જ આનંદ મરે. હાલેલુયા. સારા પ્રસંગો બને, માંગલિક પ્રસંગો બને. ચોક્કસ ઘણી જગ્યાઓ પર ઈશ્વરના આયોજનો પ્રમાણે ઘણા બધા લોકોની જીવનની મુસાફરી પણ પૂરી થઈ જાય છે. હાલેલુયા. મેં ઘણી વાર સાક્ષી આપી છે નહીં કે 25 ડિસેમ્બર સાંજના 7:15 વાગે બધા ક્રિસમસ પૂરી કર્યા અને મારા મમ્મીનું જીવન પૂરું થયું. દેવનું આયોજન છે. અને મિત્રો, જે દિવસો પ્રભુએ આપણને આ માસમાં આપ્યા છે, અને એમાં પણ આજનો આ દિવસ આપ્યો છે, ખરેખર આનંદ કરીએ વાલા મિત્રો. કેમ કે આપણા માટે ઉદ્ધારક તારનાર જન્મ્યા છે. હું ઘણી વાર કહું છું કે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર ના આવ્યા હોત તો આજે પણ આપણે યાજકોની પાસે બલિદાનો લઈને જતા હોત નહીં. કોલા ને કબૂતર ને હલવાન લઈને આપણે એ પણ એક વર્ષ પૂરતું પાપ કબૂલાતને માટે, માફીને માટે. અને આજે આપણે કહીએ છીએ, આજે આવી પોલિટિક્સ ચાલે છે, આવું ખરાબ તંત્ર ચાલે છે, ત્યારે એલીના દીકરાઓ પણ કેવું કરતા હતા નહીં, હોફનીસ, અને આપણે જાણીએ છીએ બંને દીકરાઓ એના અયોગ્ય કામો કરતા હતા. અને ઘણા બધા લોકો એ સમયમાં પણ કરપ્ટેડ હતા. પ્રભુ ઈસુ એ વેચનારાઓ અને કબૂતર વેચનારને, હોલા વેચનારને મારીને બગાડ્યા છે નહીં. તમે મારા બાપના ઘરને અશુદ્ધ કર્યું છે, બગાડે છે, વેપારનું ઘર કર્યું છે.
એટલે એ સમયમાં પણ એ બધી બાબતો હતી. અને એવું કહેવાય છે કે નબળા પક્ષીઓ લઈને આવતા હતા અને યાજકોને જાણે અલાવ કરે માટે એમને પણ તેઓ ખુશ રાખતા હતા. આવું કોઈ જગ્યાએ લખ્યું નથી. મેં પણ જે પ્રભુના સેવક સેવિકાઓ હોય, જેઓ ઊંડા અભ્યાસી હોય, ઇતિહાસ લખતા હોય, તેમની પાસેથી સાંભળ્યું છે. વર્ષ જે પણ છે એ સમયમાં પ્રભુના પહેલા, પ્રભુના આયા પછી અને પ્રભુના હવે આવવાના સમય દરમિયાન પણ ઘણી બધી ખરાબ બાબતો છે. આપણે એને નકારી શકતા નથી. બદલવાનું કામ ઈશ્વરનું છે. આપણે બસ પ્રાર્થના કરવાની છે. જો બદલવાની ક્યારે પણ વાત આવે તો હું આપણા પોતા માટે જ હંમેશા કરીશ. આપણે બદલાઈ જઈએ, જગત પ્રમાણે નહીં, ઈશ્વરના ધોરણ પ્રમાણે શાંત રહીએ, પ્રાર્થના કરીએ. એક વખત આ સત્ય ઘટના કહું છું, આજે સાક્ષી કહું છું તમને, એ સત્ય ઘટના છે. એક સ્કૂલના ડાયરેક્ટર એમના ટીચરોને બહુ જ હેરાન કરતા હતા. એમાં પણ વિશેષ પ્રભુના વિશ્વાસી એક બહેનને તો વધારે તેઓ હેરાન કરતા હતા. એ જાણીને કે તે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે. અને એ બહેન પણ બહુ નિરાશ, દુઃખી. એક બે વાર એમના ઘરની મુલાકાત લીધી હતી. ત્યારે તેમની સાથે પ્રાર્થના કરી, બેન ગભરાશો નહીં, દુઃખી ના થશો. પ્રભુની પાસે બધા જ માર્ગો છે. અને પ્રભુ એક દિવસ તેનું મુખ તમારી વિરુદ્ધનું, તેના કાર્યો તમારી વિરુદ્ધના ચોક્કસ બંધ કરી દેશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુએ ખરેખર એ જ પ્રમાણે એ બહેનના હકમાં કર્યું. તેમને સ્કૂલના ટ્રસ્ટીઓ સાથે કંઈ પ્રશ્નો થયો અને અકાળે છોડીને જવું પડ્યું. તેમની મરજી વિરુદ્ધ તેમના બધા લાભો મૂકીને ત્યાંથી તેમણે જવું પડ્યું. બલકે તેમને ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા. એમની પોસ્ટ પરથી બીજે ગયા. અને ત્યાં જેમ તેઓ હેરાન કરતા હતા તેમ તેમને હેરાન કરવામાં આવી રહ્યા હતા. અને તેમણે આ જ વિશ્વાસી બેનને ફોન કર્યો અને કહ્યું, મારા માટે પ્રાર્થના કરજો, હું બહુ મુશ્કેલીમાં છું. હાલેલુયા. એ બેને સાક્ષી આપી કે જે મને હેરાન કરતા હતા તેમણે મને પ્રભુ ઈસુના નામે પ્રાર્થના કરવા માટે કહ્યું. મારી પરિસ્થિતિ બદલાઈ. હાલેલુયા. આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે. અને આપણે બધા ભાગ્યમાં નથી માનતા. હું પણ નથી માનતો, તમે પણ નહીં માનતા હોય. પણ એટલા માટે ભાગ્યશાળી કહેવા માંગુ છું કે આપણે પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે. આપણે પ્રભુ ઈસુને ઓળખીએ છીએ. હાલેલુયા. આપણા જીવનમાં તેમની ઓળખ છે, માટે આપણો ઉદ્ધાર થયો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એવા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુ, જેમના જન્મોત્સવના આનંદ માટે આપણે બધા ભેગા મળ્યા છે. અને આ દિવસો દરમિયાન આપણે આનંદના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે કંઈ તમારી મુશ્કેલીઓ હોય, દુઃખો હોય, ચોક્કસ પ્રભુને કહેજો. પ્રભુને કહેજો, પ્રભુના ચરણોમાં લઈ જજો અને તમે ઈશ્વરનો મહિમા જોશો. હાલેલુયા. તમે પ્રભુની જીવતા ઈશ્વરની કૃપા તમારા પર થયેલી નિશ્ચિત
જોશો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, આ દિવસ જે તમે અમને આપ્યો છે તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ પ્રભુ. થેન્ક યુ પ્રભુ. સુંદર દિવસમાં અમે નવા નવા આશીર્વાદોથી ભરપૂર થઈએ. વિશેષ આ માસમાં અમે તમારો જન્મનો આનંદ સાચી રીતના મનાવી શકીએ. ક્રિસમસનો આનંદ, જગતને ઉદ્ધાર કરનાર જન્મ્યા એ ખુશી પ્રભુ અમે આત્મિક રીતે અને બીજાઓને સુવાર્તા મળે એ રીતે અમે ઉજવી શકીએ એવું તમે થવા દો. અને સર્વે બાબતો જે પ્રભુ તમારા બાળકોને દુઃખી કરે છે, હતાશ કરે છે, નિરાશ કરે છે, ચિંતામાં લાવે છે પ્રભુ, એવી એક એક બાબતો તેમના જીવનોમાંથી, તેમના ઘરોમાંથી, તેમના કુટુંબને પરિવારમાંથી હંમેશાને માટે પ્રભુ નિશ અને નાબૂદ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સંગતમાં ભાગ લેનાર બધા જ તમારો પ્રેમ, આનંદ અને શાંતિનો આશીર્વાદ પ્રાપ્ત કરે એવું થવા દો પ્રભુ. સંગતમાં ભાગ લેનાર, સાંભળનાર, વિશ્વાસ કરનાર, બીજાને મોકલનાર પ્રભુ, તેઓના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. અને પ્રભુ, એક એક ચિંતાઓ દૂર કરો. એક એક જે રોગ તેમના શરીરોમાં અત્યારે નિદાન થયો છે, જે તે રોગ તેમના શરીરમાં છે, કેન્સર છે પ્રભુ, HIV છે, TB છે, ટાઇફોઇડ છે, મેલેરિયા છે, ડેન્ગ્યુ તાવ છે પ્રભુ, ચિકનગુનિયા છે પ્રભુ પિતા, ટાઇફોઇડ થઈ ગયો છે પ્રભુ પિતા, વાયરલ છે પ્રભુ પિતા, અને પ્રભુ લોહીના રોગો છે, શક્કરના રોગો છે, આંખ કાન ગળાના રોગો છે, કિડનીના રોગો છે, લીવરના રોગો છે, હૃદયના રોગો છે, નાના મોટા મગજના રોગો છે, ફેફસાના રોગો છે પ્રભુ, આંતરડાના રોગો છે, શ્વાસ નળી અન્નળીના રોગો છે પ્રભુ, ઘૂંટણના રોગો છે પ્રભુ, ચામડીના રોગો છે, હાડકાના રોગો છે પ્રભુ, અને પ્રભુ કરોડરજ્જુના રોગો છે, જાત જાતના શરીરમાં દુખાવો છે પ્રભુ. પ્રભુ, એને તમે દૂર કરો પ્રભુ. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એ બધી બાબતોને તમે દૂર કરો પ્રભુ. વિશેષ જે બહેનો બાળકને જન્મ આપવાની છે પ્રભુ, તેમના બાળકને તમે તંદુરસ્ત કરો. તેમના સોનોગ્રાફીના રિપોર્ટ્સ પ્રભુ હંમેશા નોર્મલ આવે, માતા અને બાળક બંને તંદુરસ્ત રહે, અને સમય પૂરો થતાં પ્રભુ એ હર્ષ અને આનંદ તેમને પ્રાપ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે બહેનોની વિનંતી છે પ્રભુ, એમના પર તમારી કૃપા થવા દેજો પ્રભુ, અને એમની ચિંતાઓ, બીક કે ડૉક્ટરની કહેલી વાતો દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ તમારાથી દૂર ગયા છે, એક અલગ જીવન જીવી રહ્યા છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ એ સર્વ બાબતોમાંથી તમે એમને પાછા લાવો જે તમને યોગ્ય નથી પ્રભુ. વ્યભિચાર છે, દારૂ છે, જુગાર છે, જાત જાતના નશાઓ છે, જીત છે, લત છે, ખોટો સંગ છે પ્રભુ, જે કંઈ છે પણ તમારાથી દૂરની બાબતો છે, તો પ્રભુ તેઓ પસ્તાવ કરે, તમારી તરફ પાછા ફરે એવું તમે થવા દેજો રાજા. પ્રભુ, દરેક તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી કરજો, પતિ પત્નીના ઝઘડાઓ દૂર કરજો, મિલકતના લડાઈ ઝઘડાઓ દૂર કરજો પ્રભુ. પ્રભુ, સોના ચાંદીના, જમીનના, મકાનના પ્રભુ, અને જે તે જથ્થાવાર મિલકતોના જે કંઈ ઘરોમાં કુટુંબોમાં લડાઈ ઝઘડા હોય પ્રભુ, તમે એને નિશ અને નાબૂદ કરજો. ખોટી FIR કોર્ટ કેસને પણ પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાના તેમના સઘળા રસ્તાઓને તમે આશીર્વાદિત કરજો, તેમના પ્રયત્નો સફળ થાય એવી પ્રાર્થના કરીએ છીએ. દેશ અને વિદેશમાં જેઓ જુદી જુદી પરીક્ષા આપી રહ્યા છે પ્રભુ, અલગ અલગ ધોરણથી પ્રભુ, નાના મોટા લોકો પ્રભુ, ત્યારે સર્વને પોતપોતાની પરીક્ષામાં પાસ કરાવજો પ્રભુ, પાસ કરજો એવી પ્રાર્થના કરી. આલ્ટિસના બેન્ડ આપજો
અને પ્રભુ પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો પ્રભુ પિતા. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. દરેકના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો. તેમના નાના મોટા બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ આવકનું સાધન નથી, જોબ નથી, તમે તેમને પૂરું પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ મિનિસ્ટ્રી માટે, મિનિસ્ટ્રી ટીમ માટે, સાંભળનાર માટે પ્રભુ. ખાસ પ્રભુ તમે બધાનો કબજો લો પ્રભુ. અત્યારની તેમની બધી જરૂરિયાત પૂરી પાડો અને પ્રભુ જેઓ સાંભળે છે બીજાને મોકલે તેમને બમણા આશીર્વાદથી ભરપૂર કરો. દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ. અને પ્રભુ અમે બધા ભેગા મળીને પ્રભુ રોજે રોજ પ્રભુ દરેક સેકન્ડે, દરેક મિનિટે અમે આત્માઓ તમારા નામે જીતી શકીએ, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય પ્રભુ એવી પ્રાર્થના કરી છે પ્રભુ. મારી જેમ જેઓ વ્યક્તિગત સેવાઓ કર્યા છે પ્રભુ પિતા, કોઈની સાથે જોડાયેલા નથી પ્રભુ, ત્યારે પ્રભુ તેઓના ગૌરવની પ્રભુ તમે મુલાકાત લેજો અને તેમના કુટુંબનું, પરિવારનું અને તેમની મિનિસ્ટ્રીનું તમે ભરણ પોષણ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. આગળના સમયમાં મારી સાથે રહેજો. હમણાં સુધી ત્યારે પાપોને માફ કરજો અને સાંજે આભરણ થોડી લાવજો માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળીને દેવ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.